તો સ્માર્ટફોન સહાય યોજના માટે અરજી કઈ રીતે કરવી? ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આ યોજનામાં મળે છે પૂરા 6,000 રૂપિયા સુધીની સબસિડી. અને આ મદદ મળશે એકદમ નવો સ્માર્ટફોન ખરીદવા માટે. તો સૌથી પહેલાં ચાલો જોઈએ કે અરજીની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે કરવી. અરજી કરતા પહેલાં ખાતરી કરી લો કે આ બધી વસ્તુઓ હાથવગી છે. ઈ-ખેડૂત પોર્ટલ પર લોગિન કરવું તો સાવ સહેલું છે. બસ આટલા સ્ટેપ્સ ફોલો કરવાના. લોગિન થઈ ગયા પછી હવે વારો છે અરજી ફોર્મના પહેલા ભાગનો. અહીં સૌથી પહેલું અને અગત્યનું કામ છે આધાર વેરિફિકેશન. એના વગર આગળ નહીં વધાય. આ પછી સરનામું, ખેડૂતનો પ્રકાર અને મોબાઈલ નંબર જેવી વિગતો ધ્યાનથી ભરવાની રહેશે. ખેડૂતનો પ્રકાર સાચો પસંદ કરવો જરૂરી છે, કારણ કે એ જમીનના માપ પર આધાર રાખે છે. હવે આગળ વધીએ અરજીના બીજા ભાગ તરફ, જેમાં બેંકની વિગતો ભરવાની છે. બેંકની વિગતો એકદમ સાચી આપવી, કારણ કે સબસિડી સીધી ખાતામાં જમા થશે. અને હવે ફોર્મ ભરવાનો છેલ્લો તબક્કો, એટલે કે જમીનની વિગતો. જો જમીન પહેલેથી રજીસ્ટર હોય તો એ પસંદ કરો, અથવા નવી વિગતો પણ ઉમેરી શકાય છે. અને હા, એક બહુ જ સારી વાત, અરજી કરતી વખતે કોઈ જ ડોક્યુમેન્ટ અપલોડ નથી કરવાના. બસ બધી વિગતો બરાબર ચકાસીને સબમિટ બટન પર ક્લિક કરી દેવાનું. સારું, અરજી તો સબમિટ થઈ ગઈ, પણ હવે આગળ શું? અરજી સબમિટ થયા પછી એની ચકાસણી થશે અને પછી મંજૂરી મળશે. ત્યારબાદ જ ખરીદી કરવાની. એક વાત ખાસ યાદ રાખજો, આખી પ્રોસેસ ઓનલાઈન છે. પ્રિન્ટ કાઢીને ક્યાંય આપવાની નથી. ચાલો જતા જતા ફટાફટ મુખ્ય મુદ્દાઓ પર નજર કરી લઈએ. આટલી વાતોનું ધ્યાન રાખશો તો અરજી કરવામાં કોઈ ભૂલ નહીં થાય. બસ હવે આ બધી માહિતી સાથે અરજી કરવી સાવ આસાન થઈ જશે, ખરું ને?